નમસ્કાર. ઘરની છત પર સોલાર પેનલ લગાવીને વીજળી બનાવવી આ વાત તો હવે આપણે બધા જાણીએ છીએ, બરાબર ને? પણ શું કોઈએ વિચાર્યું છે કે હવે છત પર નાની પવનચક્કી પણ લગાવી શકાશે? જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. ગુજરાત સરકારની એક નવી પોલિસીને કારણે હવે આ શક્ય બન્યું છે. તો ચાલો આજે આ જ વાતને ઊંડાણમાં સમજીએ અને જોઈએ કે સોલાર અને પવનચક્કી આ બેમાંથી આપણા ઘર માટે કયો વિકલ્પ વધુ સારો છે. તો મૂળ સવાલ એ જ છે, સોલાર પેનલ કે પછી આ નવી પવનચક્કી? અને હા, આ પસંદગી હવે ખાલી મોટી મોટી ફેક્ટરીઓ માટે નથી રહી. હવે આપણા જેવા સામાન્ય ઘર માલિકો પણ આ વિશે વિચારી શકે છે. આ બધું શક્ય બન્યું છે સરકારની એકદમ નવી પોલિસીના કારણે. તો ચાલો ને જાણીએ કે આ પોલિસીમાં એવું તો શું ખાસ છે. જુઓ, વાત એમ છે કે ગુજરાત સરકારે એક નવી નીતિ લાગુ કરી છે, સંકલિત નવીનીકરણીય ઉર્જા નીતિ. અને આ પોલિસીની સૌથી મોટી વાત એ છે કે હવે કોઈપણ વ્યક્તિ પોતાના ઘરની છત પર નાની પવનચક્કી લગાવી શકશે. વિચારો, આ કેટલું મોટું પગલું છે! આનાથી તો ઉર્જાની જરૂરિયાતો પૂરી કરવાની રીત જ બદલાઈ શકે છે. હવે કોઈ પણ નવી વસ્તુ લેતા પહેલા આપણા મનમાં પહેલો સવાલ શું આવે? બજેટનો, ખરું ને? તો ચાલો સૌથી પહેલા ખર્ચાની જ વાત કરી લઈએ. માની લો કે આપણી પાસે 1 લાખ રૂપિયાનું બજેટ છે. તો આટલામાં લગભગ 3 કિલોવોટની સોલાર સિસ્ટમ આરામથી લાગી જાય. પણ જો પવનચક્કી લગાવી હોય તો એ જ 1 લાખમાં ફક્ત 1 કિલોવોટની સિસ્ટમ જ આવશે. એટલે સ્પષ્ટ છે કે શરૂઆતના ખર્ચમાં તો જમીન આસમાનનો ફરક છે. ચલો આને જરા વધુ સરળ રીતે સમજીએ, પ્રતિ કિલોવોટના હિસાબે. અને અહીં આંકડા ખરેખર ચોંકાવી દેવા છે. સોલાર પેનલનો ખર્ચ પ્રતિ કિલોવોટ લગભગ 33,000 રૂપિયા જેવો પડે, જ્યારે પવનચક્કી માટે આ આંકડો સીધો 1 લાખ રૂપિયા પર પહોંચી જાય છે. મતલબ સાફ છે, પવનચક્કી સોલાર કરતાં લગભગ 3 ગણી વધારે મોંઘી પડે છે. ઓકે, તો પવનચક્કી મોંઘી તો છે, એ વાત પાકી. પણ સવાલ એ છે કે શું પરફોર્મન્સમાં એ પૈસા વસૂલ કરાવી દે છે? દાવો તો કંઈક એવો જ કરવામાં આવી રહ્યો છે. એવું કહેવાય છે કે પવનચક્કી સોલાર કરતાં લગભગ ડબલ વીજળી પેદા કરે છે. અને એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ, સૂરજ તો માત્ર દિવસે જ હોય, પણ પવન એ તો દિવસ રાત ચાલે, એટલે વીજળી પણ 24 કલાક બની શકે. આ સાંભળીને તો એમ જ લાગે કે ભાઈ પવનચક્કી જ સૌથી સારો ઓપ્શન છે, બરાબર ને? પણ જરા થોભો, કહાનીમાં એક મોટો ટ્વિસ્ટ છે. અને આ ટ્વિસ્ટનું નામ છે કટ ઇન સ્પીડ. હવે આ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી, એકદમ સિમ્પલ વસ્તુ છે. જો જેમ આપણી ગાડી કે બાઇકને ચાલુ કરવા માટે ચાવી ફેરવવી પડે, બસ એ જ રીતે પવનચક્કીના પાંખિયાને ફરતા કરવા માટે એક મિનિમમ સ્પીડના પવનની જરૂર પડે છે. જો પવન એનાથી ધીમો હોય તો પાંખિયા ફરશે જ નહીં, અને જો પાંખિયા ન ફરે તો પછી વીજળી ક્યાંથી બનવાની? અને બસ આ જ કારણ છે કે મોટાભાગના શહેરોમાં પવનચક્કીનો પ્લાન કદાચ કામ ન કરે. જેમ કે અમદાવાદની વાત કરીએ તો અહીં પવનની એવરેજ સ્પીડ માંડ 11 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. આટલી સ્પીડમાં તો પવનચક્કી માંડ ચાલુ રહી શકે. અને વડોદરા જેવા શહેરોમાં તો આટલો પવન પણ નથી હોતો. આ તો એના જેવી વાત થઈ કે ગાડી તો ફેરારી લઈ લીધી, પણ ચલાવવા માટે ઘરની સામેની સાંકડી ગલી સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. સારું, તો આપણે ખર્ચની વાત કરી, પરફોર્મન્સની વાત કરી. હવે આવે છે ત્રીજો અને કદાચ સૌથી અગત્યનો પોઈન્ટ, સરકારી મદદ એટલે કે સબસિડી. જુઓ, સોલાર પેનલ માટે સરકારની એક સરસ યોજના છે, PM સૂર્યઘર યોજના. આ યોજનામાં 78,000 રૂપિયા સુધીની સીધી આર્થિક મદદ મળે છે, જેના કારણે શરૂઆતનો ખર્ચ ઘણો ઓછો થઈ જાય છે. પણ સવાલ એ છે કે પવનચક્કી માટે આવી કોઈ સ્કીમ છે? તો દુર્ભાગ્યે હાલમાં તો જવાબ ના છે. અત્યારના નિયમ પ્રમાણે ઘરની છત પર પવનચક્કી લગાવવા માટે સરકાર તરફથી કોઈ જ સબસિડી નથી. હા, સરકાર આ ટેકનોલોજીને પ્રોત્સાહન ચોક્કસ આપવા માંગે છે, એટલે કદાચ ભવિષ્યમાં કોઈ યોજના આવે પણ ખરી, પણ અત્યારે તો નથી. તો ચાલો ફટાફટ આખી વાતનો સાર સમજી લઈએ. એક બાજુ છે સોલાર, જેમાં ખર્ચો ઓછો છે, સરકારની સબસિડી પણ મળે છે, અને શહેરો માટે તો આ એકદમ પરફેક્ટ અને ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ ઓપ્શન છે. અને બીજી બાજુ છે પવનચક્કી, જે મોંઘી છે, સબસિડી મળતી નથી, અને એને ચાલવા માટે સતત સારો એવો પવન જોઈએ. એટલે કે આ વિકલ્પ દરિયા કિનારાના વિસ્તારો અથવા જ્યાં ખુલ્લી જગ્યા હોય એવા ગામડાઓ માટે વધુ સારો સાબિત થઈ શકે છે. પણ શું આ લડાઈ ફક્ત સોલાર વર્સેસ પવનચક્કીની જ છે, કે પછી કોઈ ત્રીજો રસ્તો પણ છે? જુઓ, GUVNLના અધિકારીઓનું તો એવું માનવું છે કે અસલી ભવિષ્ય આ બંનેના કોમ્બિનેશનમાં છે. જરા વિચારો એક હાઇબ્રિડ મોડલ વિશે,
જેમાં દિવસે સૂરજની ગરમીથી સોલાર પેનલ વીજળી બનાવે અને રાત્રે કે પછી ચોમાસામાં જ્યારે સૂરજ ન હોય ત્યારે પવનચક્કી પોતાનું કામ કરે. આ તો એકદમ બેસ્ટ ઓફ બોથ વર્લ્ડ્સવાળી વાત થઈ ગઈ. હવે જો કોઈ ખરેખર આ દિશામાં વિચારી રહ્યું હોય તો એમના માટે આ 4 સિમ્પલ સ્ટેપ્સ છે. સ્ટેપ 1, તમારું લાઇટ બિલ ચેક કરો અને સમજો કે તમારી જરૂરિયાત કેટલી છે. સ્ટેપ 2, તમારા ઘરની આજુબાજુ નજર દોડાવો. શું પવનને આવવા જવા માટે ખુલ્લી જગ્યા છે? સ્ટેપ 3, ઓનલાઈન જઈને ચેક કરો કે તમારા એરિયામાં પવનની સરેરાશ સ્પીડ કેટલી રહે છે. અને છેલ્લું સ્ટેપ 4, આ બધી માહિતી ભેગી કરીને શાંતિથી વિચારો કે તમારા માટે શું બેસ્ટ છે, ખાલી સોલાર, ખાલી પવનચક્કી કે પછી બંનેનું હાઇબ્રિડ મોડલ. તો એક વાત તો સ્પષ્ટ છે, આપણી ઊર્જાનું ભવિષ્ય હવે આપણી પોતાની છત પર છે. પણ સવાલ એ છે કે આ ભવિષ્યને રોશન કોણ કરશે? શું એ ફક્ત સૂરજ હશે કે પછી પવન કે પછી આ બંને સાથે મળીને કમાલ કરશે? જવાબ જે પણ હોય, એક વાત તો પાક્કી છે કે આવનારો સમય ખૂબ જ રસપ્રદ રહેવાનો છે. આના પર વિચારવા જેવું જ જરૂર છે.